આટલા છે એ આજે આપણે બનાવવાના છે. મોઢામાં પાણી આવી જાય ને ભાઈ, એવું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું. આ ગ્રેવી છે આની. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે પહોંચી ગયા છીએ એવન કિંગ નોનવેજ સરતાનપર બંદર. તો ભાઈ અમારા જ ગામના ભાઈ છે અને મસ્ત મજાના એવી ઓલ દરિયાની રેસીપી બનાવે છે. તો ભાઈ પૂરો વિડીયો જોતો. અત્યારે આપણે જે ફાર્મના હોય કે કેનો હોય આપણને ખબર. ભાઈ નાના ટાઈગર જે માર્કેટમાં આવેલા છે કે નહીં, એક ભાઈનો ઓર્ડર છે એટલે 2 કિલો લઈને આપણને થઈ ગયા છે. ત્યારે આપણે આ ટાઈગરની રેસીપી આપણે અત્યારે બનાવવાની છે. એટલે પહેલા આપણે બધો મસાલો ઉમેરી દીધો છે વાત ફોનમાં. હવે તમને કહું છે ને, આ મસાલા આપણો પાકે એટલે આપણે ટાઈગર ઝીંગામાં એડ કરવાના છે અને વગર પાણીએ પહેલા પકાવવાના છે. વગર પાણી હા ઓહા. પછી આપણે એની અંદર મરચું બધું પછી એડ કરવાનું છે. અમારે ફોડવાનું આટલા છે એ આજે આપણે બનાવવાના છે. હવે લગભગ તો ફાર્મના જ હશે. હા, ઉછેરના જ છે લગભગ. આનું શાક બહુ સારું થાય ભાઈ, એની વસ્તુ બી સારી આવે. હા કમ્પ્લીટ. અને એક કસ્ટમરનો ઓર્ડર છે એને બહુ ફૂલ સ્પાઈસી જોઈએ એટલે આપણે બહુ સ્પાઈસી બનાવવાનું. સ્પાઈસી બોલે તો ફૂલ તીખું. મજા. તો હવે આની અંદર આપણે મરચું એડ કરી દઈએ કારણ કે આ કસ્ટમરને ફૂલ સ્પાઈસી ખાવાનું છે. કિલો હોય તો 500 મરચું નાખ્યું ને તો હાલશે એટલું સ્પાઈસી ખાવાનું. એ કોની માણસ હા, ગામના છે કે ખાવા વાળા હોય. ફૂલ એ કરવા ફૂલ સ્પાઈસી એટલે ફૂલ સ્પાઈસી. આપણે કસ્ટમરની ઓન ડિમાન્ડ એ જેવું કેવું બનાવી દેવાનું. કસ્ટમર કે આમ કરવું તો જેવું હાવ લાલ થતી ફૂલ સ્પાઈસી. હવે પાકવા દઈએ. કોણ આવતો આપણે આપણું ટાઈગરનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. ટાઈગર ઝીંગાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હા. હવે ઢાંકી દઈએ પછી આનો ફાઇનલ લુક તમને હું બતાવું. આપણે ફાઇનલી ઝીંગાનું શાક થઈ ગયું છે complete. તો ભાઈ શાક એવું બન્યું છે ને કે ભાઈ જોઈને મોઢામાં પાણી આવી જાય એવું. જો મસ્ત મજાની જાડી ગ્રેવી છે અને મસ્ત મજાના ઝીંગા પણ પાકીને તૈયાર થઈ ગયા છે. હવે એમાં એવું હોય કે ભાઈ જે ઘણા ખરા કોમેન્ટ કરે કે ભાઈ ભૂ જઈને આવે જેવી આવે એની ઘરે કાચી કઢી જાય જાડી ન બનતી હોય. એટલે એને ખબર જ ન પડે કે જાડુ ગ્રેવી કોને કહેવાય કે ભૂ કોને કહેવાય. આપણે એ બધી વાત ચાલો આપણે કમ્પ્લીટ થઈ જશે ભાઈ. આ ગ્રેવી છે આની. અમુક છે એ આગળથી જોયું એટલે એને બરોબર દેખાય. હા, એ બરોબર. અહીં આવીને ટ્રાય મારે તો એને ખબર પડે કે હું હોય. હવે આપણે ફોન કરી દીધી ભાઈ તમારી ડિલિવરી લઈ જાઓ. એડ્રેસ છે તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો, સરતાનપર બંદર, પ્રોપર ગામની અંદર મચ્છી માર્કેટની બાજુમાં. અને આપણે આને કહેવાય કે જયસુભાઈની લાઠીમાં એ પણ રીતે ઓળખાય છે. એટલે આપણે અહીંથી થોડીક જ દૂર છે મચ્છી માર્કેટ ને આપણી હોટલનું નામ છે એવન કિંગ. બરોબર. એટલે ગમે એવો ટેસ્ટ લેવો કે કાંઈ બી ઓર્ડર આપવો હોય તો અહીંયા આપણો કોન્ટેક્ટ કરજો. અને આપણો મોબાઈલ નંબર છે 9924191017. ઓકે મોટભાઈ. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ને લોકેશન જોઈ જવો તમે એકવાર. એવન કિંગ નોનવેજ સરતાનપર બંદર. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.